જય હો. गोवर्धन गिर धारी गोवर्धन गिर धारी भजिले मन गोवर्धन गिर धारी गोवर्धन गिर धारी भजिले मनवा मन रे गोवर्धन ઘણી જગ્યાએ વાતો થતી હોય કે ઉંમરથી વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય ને આપણે વડીલોને ગૌઢાને ઉંમર લાયક કહીએ છીએ, ગઢપણ કહીએ છીએ. પણ ભક્તિની વાતોમાં ગમે એવડી ઉંમર હોય પણ ભજનમાં અને ભક્તિમાં આવેશી જીવન હોય ને એ વ્યક્તિ કોઈ દી ગૌઢો થાય જ નહીં, યુવાન જ રહી છે. અને 25-30 વર્ષના હોય અને મોઢું ફાડે તો આવડું ઢેફલું મોઢા મૂકી દેતા હોય અને એને કહીએ કે જય જયકાર કરો, ભગવાનના નામ ઉપર કાંઈક આનંદ કિલોલ કરો, અમારે વાર છે, તો એના જેવો વૃદ્ધાવસ્થા કોઈની ન કહેવાય. બાકી અમારા બાપલિયા જોઉં તે તો ના એવડા ભલે મોઢામાં ફર્નિચર આવી ગયું પણ આનંદ કિલોલ તો એવો જ કરે. દેવને દુર્લભે દેવને દુર્લભ દેવને દુર્લભ દેહ મળ્યો છે, જિંદગી પાપમાં કાઢે તમારા ગામમાં ઢાઢીના ખોયડા થયા લ્યો. સ્વાદ સમાન સ્વાદ સમાન રખડોયા જગમાં શ્વાન કેતા. શ્વાન એટલે રાતે ભૈયા રાખે ને એને કહેવાય કુતરા. સુરદાસજી લખે છે શ્વાન સમાન રેખડોયા જગ મે ભરમાયો શું ભારી ભજીલે મન ગોવર્ધન ગિરધારી. આપણે જન્મ લઈને તો મનુષ્ય તરીકે આવ્યા છીએ પણ આપણું કર્મ મનુષ્ય જેવું ન હોય, આપણું ખાવાનું મનુષ્ય જેવું ન હોય તો પશુમાં આપણામાં જાજો ફેર નહીં.
આ જગમાં ભરતાયો સુભારી આજે અમારે છે ને લગભગ 14-15 તારીખ થી હમણાં માલે છે 15 તારીખ થી દરરોજ દાઢી લીલા આજે 6:30 વાગ્યા સુધી શંભુપરા દાઢી લીલા કરી અને પછી ઘરના ઘરે ઠાકોરજીનો અન્નકૂટ હતો એટલે 2 વાગ્યા સુધી અહીંયા કીર્તન કર્યા 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી થોડી વાર આરામ કરીને ગાડી આ બાજુ મારી મૂકી છતાંય આ શરીર અને આ અવાજ હાલે ને તો ભગવાનની કૃપા તો છે જ પણ અમારા ગાનારા વગાડનારનો ભગવાન કોણ સભા છે ને એ અમારો ભગવાન છે એને આનંદ કરાવી દઈએ ને એટલે આ શરીરમાં કાંઈ ન થાય ને અવાજમાં કાંઈ ન થાય નહીતર તમને કહું નવવિલાસ પૂરો થયો દશેરા સુધી અમારું આયોજન હતું ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ અવાજ હતો અને દશેરા પછી એવી શરદી જામી ને તો મને બીક કરી ગઈ હતી કે આ સિરિયલ મનોરથો છે મહિનાના શું થશે તો પેલો મનોરથ 15 તારીખે કર્યો ને તે થોડીક ઝાંખે હતી ગળામાં પછી જેમ આગળ વધતું જાય છે એમ ચેકઅપમાં આવતી જાય છે અને એમાંય હરિગુરુ વૈષ્ણવની કૃપાથી ના હાલે અને એમાંય આવા સાઉન્ડ વાળા મળે ને એટલે વધારે ખીલી જાય તાલી વગાડો સમજદારી હોય ને ખટારો એક સામાન માર દીધો હોય પણ સમજદારી ન હોય તો શું કામનું બજીલે मात पिता मात पिता मात पिता सुत बांधव बेरी ये नारी मળી છે નારી મળી છે વાળી મળી છે વાળી મળી છે અંત સમય કોઈ સંગે ન આવે સવરણ છે સ્વાર્થ સંભાળી ભજીલે મને ઓ વરધનજી બાંધવ બેની નારી મળી છે
भले होई रंग के राजा रंग के राजा हो भले होई रंग के राजा छोड़वी पड़से माया छेल थवानी एक पथारी छेल थवानी एक पथारी ए चेत मूर्ख तू प्रभु ने भजी ले केम ई प्रभु ले से पार युगारी एले से पार युगारी भजे ભલે રંગ હોય કે રાજા છોડવી પડશે માયા સુતા સૌ એક જ પથારી એક પથારી અરે ચેત મૂરખ અરે ચેત મૂરખ પ્રભુ પ્રેમે ભજી લે અને ડૂબતા ને સે તારી ભજી ભૂલ્યો ત્યાંથી ફેર ગણી લે તારી જીવનની બાજી સુધારે ભક્તિનું ભાતું કરી લે આ જગમાં ભક્તિનું ભાતું કરી લે આ જગમાં એ પછી જવાની કરી લે તૈયારી બધા વાર છે હજી મેં એમ કીધું ને જવાની તૈયારી કરી લે તો ઊભા થઈ ગઈ પછી જવાની કરી લે તૈયારી આ જો કેવો હાય તમને હોમવાર છે અમારા મંડળીમાં છે ને રવજીભાઈ અમારા સુરત વાળા એના સસરા વજુ બાપા અમે વ્રજમાં ગયા ને તો એ અહીંયા વ્રજમાં હતા એટલે એક હાસ્ય પ્રસંગ છે કે દીકરા આવી ગયા મેં કીધું હા કોણ કોણ છો એટલે મેં કીધું આ બધાય છે તો મને કે એમ કે ને પંચકણકી છે બધી જ્ઞાતિના હતા એટલે મજાકમાં એવું કીધું એટલે અમારે સાજિંદામાં છે ને બધી જ્ઞાતિના હોય વગાડવા વાળા આજે ત્રણેય બ્રાહ્મણ છે ત્રણેય બ્રહ્મ દેવતાઓ છે ભક્તિ નું વાતો ભક્તિ નું વાતો કરી લે આ જગમાં
પછી જવાની કરી લે તૈયારી ભજી લે મન એ હાલો ભૂલ્યો ત્યાંથી ઘેર ગણી લે જીવનની બાજી લે સુધારી લે સુધારી લે સુધારી લે ભક્તિનું ભાતું હે ભક્તિનું ભાતું કરી લે આ જગ મેં જવાની કરી લે તૈયારી એ પછી જવાની ભક્તિ કરી ભક્તિ કરી ભક્તિ કરી તારા પાપને માણી લે આ જન્મ મરણ બૈતાણી એથી સુરદાસે અધિકન માગે એથી સુરદાસ અધિકન માગે પ્રભુને દો પારે પારે એ પ્રભુ લેજો પારે ઉતારી બજી લે મને અરે લેજો બાપા ભક્તિ કરી તારા પાપ બાળી લે આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. પ્રભુનું શ્રીમુખ અને એના શિંગાર અને એનું વર્ણન કેવું હતું? શ્યામ વરણ અંગે મનોહર ઈ પ્રીત વચન મન મોયું રે. આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. ઈ શ્રી કર્મા માખણનો પીંડો ને બાખોડિયા પર ચાલે રે. ઈ તન લપટાવે મુખમાં મેલે વળી લપેટે ગાલે રે. ધીરે ધીરે ડગલા ભરતા વારંવાર પડતા પોતાનું પ્રતિબિંબ નિહાળે સમભૂમિ સાથે રડતા દર્શન કરતા આજે વ્રજ ભક્તો જ્યાં દધી મંથન કરે યશોદા ત્યારે તેની પાસે આવે રે. મૈયા 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 મૈયા
મૈયા મુજને માખણ આપો સાસ કરીને બોલાવે રે રૂમઝુમ 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 કરતા બહુ વધારે છે રૂમઝુમ કરતા લાડક વાય આવી પારણી કુમુંદીજી મેવા લઈ આવે અમારા શ્યામને લાગે મીઠા મીઠા દર્શન કરતા चंद खिलौना यादे मेरी मैया यादे यादे मेरी मैया मैया यादे मेरी मैया ए चंद खिलौना खिलौना मेरी मैया खिलौना 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 चंद खिलौना यादे मोरी मैया यादे मोरी मैया मैया चंद खिलौना यादे जो मैया तू नहीं लिया दे मैया तो मुठू मंगल श्रीदामा सखा मनसुखा सखा तोक सखा अर्जुन सखा महेश सखा नहीं जाव मैया मैं गैया चरावा नहीं जाव मैया मैं गैया चरावा नहीं जाव मैया तेरी गौ तेनु चारवा गौ तेनु चारवा गौ तेनु चारवा नहीं तेरो लाले नहीं तेरो लाल कहा मोरी मैया चंद खिलौना प्रभु ने माखन प्रिय मैया યશોદા जी માખણના કટોરા માખણ ને મિશ્રી આપે છે અને આજે દર્શન કરતા સુગાજીને સુંદર એવા દર્શન થાય છે મૈયા 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 નહીં ખાવ મૈયા તેરી માખણ મિશ્રી नहीं खाव मैया तेरी माखन मिसरी नहीं तेरी सास नहीं तेरी सास खिलो मेरी मैया ये चंद खिलो ना खिलो
नहीं खाव मैया तेरी माखन मिश्री माखन मिश्री नहीं तेरी छाछ दे नहीं तेरी छाछ नहीं तेरी छाछ दिलाओ मोरी भई दिलाओ मोरी भई किलो मैया यशोदाजी જલના કટોરા ભરી અને લાલનને પ્રતિબિંબ દેખાડે છે. मैया यशोदा जल भरने कटोरा 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 मैया यशोदा जल भरन कटोरा जल भरन कटोरा जल में चंद 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 जल में चंद दिखाए मेरी मैया चंद की धोना की माता यशोदा जले भरन कटोरा जल में चंद दिखावे मोरी मैया ई जग में चंद दिखावे मोरी मैया चंद खिलौना याद मोरी मैया याद मोरी मैया याद हमारा कन्या जी लल्ला जी प्यारे जी चंद पकड़ने को हाथ हिलावे चंद पकड़ने को हाथ हिलावे चंद न आवे ए न आवे चंद न आवे आज मेरी मैया चंद खिलो मारा દીકરા है तैयार से हो माता यशोदा जल भरन कटोरा चंद पकड़ने को हाथ हिलावे
में चंद दिखावे मोरी मैया चंद खिलौना यादे मोरी मैया यादे मोरी सूरदास प्रभु यशोमती मैया જેમ જે બ્રહ્મ સંબંધ 84 252 ભગવદીઓ થયા એ જ બ્રહ્મ સંબંધ પ્રમોદ બાવા પધાર્યા 18મી પેઢીએ એની એ જ બ્રહ્મ સંબંધ આપણે લીધું બધાએ બ્રહ્મ સંબંધ લીધા પછી એકવાર જો દર્શન સપનામાં ન થાય તો આ દેહને ધિક્કાર કીધો છે અરે બેની મેં તો સપનામાં શ્રી મુખ જોયું રે અરે લાલ તારા આવી મને સાદ કર્યો બેની મને સપનામાં શ્યામ મળ્યા તેરી પીતાંબર સરક સીધામાં કેસરી તિલક ધર્યા રૂમ 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 દર્શન કરતા સુરદાસજી सूरदास प्रभु यशोमती यशोमती मैया यशोमती मैया हस कंठ लगावे मानस हस कंठ लगावे मोरी मैया रे चंद खिलौना આપણો માર્ગ છે પુષ્ટિ માર્ગ એ ઉત્સવી માર્ગ છે ઉત્સવી માર્ગ છે 365 દિવસ ઉત્સવનો પ્રકાર આપણે ત્યાં ચાલુ જ હોય છે હમણાં ભગવાનના લગ્નનો સમય આવી રહ્યો છે એટલે અમારા મહેશભાઈ કે વિવાહ ખેલનું સાંભળવું છે જેમ આપણે લગ્નમાં પહેલાના સમયમાં બેનો ગીત ગાતા લગ્ન ગીત
આ બધો પ્રકાર છે ને ભગવાનની જીવનના. અને ભગવાન જ્યારે આતિ ભૌતિક સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યા એ સમયમાં જે લીલાઓ કરી છે એના અનુસંધાનમાં આપણા સમાજના બધા કર્મો ગોઠવાયેલા છે. તો ભગવાનની આ લીલાનું દર્શન કરે ને એમાં જેને જે જોઈએ ને એ મળી જાય, બધાય દ્વાર ખુલેલા હોય. તો આ પ્રશ્ન થાય કે હજી સગાઈ કરે એવડો છોકરો કરવાની હોય ને એવડો છોકરા હોય, એને આમાં શું શીખવા મળે? તો એને તો પેલું શીખવા મળે, યાદ રાખજો છોકરાઓ, હજી કંકુ ચોખા જેના કપાળે ચોઈટા ન હોય ને એની માટે વાત છે. ગમાઈને બંધાઈ ગયા હોય એની વાત નથી. એટલે આ એક કીર્તન સાખીના રૂપમાં ગાવ ને એ નંદદાસજીનું કીર્તન છે કે ઝોણ જોવા જઈએ ને તો છોકરાએ શું કરવું ને એ આ ભગવાનના કીર્તનમાંથી શીખવા મળી જાય. તમને કહું એટલે બાકી હોય ને ખાસ ધ્યાન આપજો કે શું પૂછવું, વાતચીત કરવા જઈએ ત્યારે શું પૂછવું, એ બધું આમાં શીખવા મળે. અને એની પહેલાનું માવતર હારે વાત કરવી હોય, કદાચ કઠણ હોય માવતર કે આપણે 5 વર્ષ લેટ કરવું છે, થાય ધીરજના ફળ મીઠા હોય. એટલે ઝોણ કરવા જાય ત્યારનું તો શીખવા મળશે. એની પહેલા કદાચ માવતર નિરેત વાળા હોય ને એમ કે આપણે આ છોકરાનું 5 વર્ષ પછી કરવું છે, તો છોકરાને માવતરને કેવું હોય કે મારી સગાઈ કરી દો હવે, તો કેવી રીતે વિવેકથી કહેવાય એ પણ આ કીર્તનમાં ભગવાનની લીલામાંથી આપણને જોવા મળશે. હાલો એ હો એસી दुल्हन भावी, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे, ऐसी दुल्हन भावे એટલે કે અમને આવી કન્યા જોહે. तो बीजी कड़ी में पूछे केवी, जैसी काहो की मीठोनिया कोई जोई नोई नहीं, रुनक जुनक घर आवे ए मैया मोहे, ऐसी दुल्हन पावे. આ તો એના સ્વરૂપની વાત કરી કે આવી કન્યા જોઈ. ભગવાન યશોદાજીને કે હે મૈયા મારે આવી કન્યા જોહે. તો યશોદાજી કે લલ્લા કૈસી? તો કે જૈસી એ કાહો કી નિઠોનિયા રૂનક જુનક ઘર ગાવે. એ કે કોઈ જોઈ ન હોય એવી એની ચાલે આવી જોઈએ સુંદર. ભગવાન કે છે યશોદાજીને. પછીની કડીમાં ભગવત કવિ લખે છે રસોઈનું પૂછી લેજો આવડે કે નહીં, નહીતર હોટલમાં જઈ જઈને તૂટી જાઓ. कर कर पाक रसाल रसोई, कर करे पाके ए रसाल रसोई,
કર મનોહાર મોહે જીમાવે મૈયા મોહે ऐसी दुल्हन भावे કે કર કર પાક રસાલ રસોઈ એને રસાલ રસોઈ એવી આવડે, પાકની રસોઈ એવી આવડવી જોઈએ. પાક લેતા આપણે મોહનથાળ ને એવું બનાવીએ ને, પાક કેવો સુગંધ આવે 3-4 ઘરે, એ આવડવું જોઈએ. ભગવાન આવું કી. પછી કર મનુહાર મોહે જીમાવે. મનુહાર એટલે મને ભાવથી ખવડાવે. હાલો હોટલમાં એમ નહીં. આહો મેરે લાલે કહો કહો બાબા સો તેરો તેરો ब्याह करावे मैया मोहे ऐसी दुल्हन पावे. એ પરમાનંદ મનોરથ પુરાણ ભક્તન પ્રાણ આધારે એ મૈયા મૈયા મોહી એસી દુલ્હન ભાવે. अरे लाल तुम्हारी लगन में मैं कहा करूं सन्मान, ये कहतो वे दे चुकी अब ना रहे हो मेरा घट में प्राण. ए नंदनो कुंवरे परिणामे કાલનું યાદ આવી ગયું. श्यामनी मान કાલનું યાદ આવી ગયું. હમી હાઈના ઓલા માડીને બા બા કરતા હવારે મેં એનો કીધું કે સરપંચ એ ખબર પડી માડી. એ છોકરાઓ આ બાજુ આવી જાઓ, આલાપ કરવાનો છે મારો દીકરો. બધા આ બાજુ આવતો ટકાવારી હારી આવી છે. હું આમ હાથ કરું ને ત્યારે હામો આલાપ કરજો. ટકાવારી હારી આવી છે, ભણવા નહીં જાવ તોય. કારણ કે અમારી હારે રહેતા હોય ને એમ ભણવા થોડા જવા દે. ત્યાં આવી આગળ થોડોક પાકવા દ્યો, પકવો. નંદનો કુંવર નંદનો કુંવર વેલી જા નહીં તો કોઈ દીવા કરી જાશે. એ મારી સહેલી સંગે કેવડાવવામાં મને નંદન કુંવરે પરણાવે.
ઘર થઈ ગયા તમારા દુધીવરમાં ઢાઢીના મેલી ના નહીં થાય કોઈ વિવાહ કરી દે મારી સાહેલી સંગે કેવડા મને માં મારા પિતાને કે જો કુમકુમ કટોરા ભરે વેલો વેલો વિપ્રને બોલાવવા મને નંદનો કુંવર હલો હલો પિતાને કે જો કુમકુમ કટોરા ભરે હે વેલો વેલો વિપ્રને બોલાવ હે વેલો વેલો વિપ્રને બોલાવ મને નંદનો કુંવર પરણાવ એ પરણાવ એ રૂપવંતો ને ગુણવંતો ના એવો કોઈ રૂપવંતો ને ગુણવંતો ના એવો કોઈ તને દેખાડું એ તને દેખાડું ગોકુલમાં ભાઈ ગજબ પ્યારી થયો હું ભગવાને દીકરા દીધા પાકું તમારા ગામમાં લગભગ આખી જોડી થાય ઢાઢી લીલાની 1 2 3 4 5 6 જણ છે 3 જોડી થાય રૂપવંતો હાડા તો તું ઢાઢી થઈશ પછી બહાર હોય ઢાઢી નથી થતા હવે એક વાત યાદ આવી ગઈ સાંભળો મહેશભાઈ અમે આમ શિંગાર ધરતા હોય ને એટલે આ ખબર હોય કોક ઓફ થઈ ગયું હોય ને આપણે સમસાને ગયા હોય ગમે એવો માણા હોય ત્યારે એને ત્યાગ આવી જાય શું વાર લાગે કે હમણાં ભેગા હતા ના કડબના પૂળન ઘોડે બળી ગયો કે હા ખરેખર આનંદ કરી લીધા જેવો હશે કાંઈ માથાકૂટ ન કરાય કાંઈ ન કરાય જીવનમાં આવો ત્યાગ આવી જાય ત્યાંથી આવે નીકળે નાઈ લઈએ કંઠી બદલાઈ લઈએ એટલે પાછો કલર આવી જાય એમ આવું ભાળે ને એટલે સિંગાર રૂમમાં બધી આ તમારા ગામમાંની વાત જ નથી કરતો હું બહાર ગામની વાત કરું છું અહીંથી 300 કિલોમીટર હેઠું હા તો ત્યાં સિંગાર રૂમમાં બેઠા હોય ને આવે કે નિકુંજભાઈ આપણે કે આ ઢાઢી લીલા શીખવી હોય તો શીખાય ને હું વાંધો સારી વાત કહેવાય એટલે કે તો આપણે શીખવી છે એટલે હું પૂછું કેટલા વીઘા જમીન એટલે ઘુમરીએ ચડે
કે કેમ જમીનનું પૂછો છો? મેં કે તમે કયો આ શરૂઆત આ દાઢી લીલા શીખવાનો એકડો દાયથી ચાલુ થાય. અલી કે 45 વીઘા છે. તો જેદી તમે ત્યાં જમીન છે ને એટલે મેં કે તમે ખેડૂ કહેવાઓ. તમે જેદી ના ખેડૂ થાવ ને તેદી આવજો ઢાટલી લાવડી જાય. અલી કે કેમ ના ખેડૂ એટલે મેં કીધું જમીન હોય એને ખેડૂ કહેવાય અને ખેડૂત ત્યાં જૈનમાં હોય ને જમીન નો એને શું કહેવાય? ના ખેડૂ. રૂપવંતોને એ મારા પિતાને કે જે કુમકુમ કા તોરા ભરે રૂપવંતોને ગુણવંતો ના એવો કોઈ એ તને તને દેખાડું તું ગોકુલમાં હાય તને દેખાડું તું ગોકુલમાં ચાલે એ મામની નંદનો કુંવરે પરણાવે એ મામની અખંડ એવો તને એ વર મળેથી મારા જન્માક્ષરે અખંડ વાતન એ વર મળે મારા મારા જન્માક્ષર જોવડાવ 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 હે હે એ રાધાજી ના વસન સુણી કીર્તિજી હૃદય સાહેબ એ વેલો વેલો વિપ્રને બોલાવ વેલો વેલો એ બેટા આવ હા એમ જ થાશે બેટા યાર નંદનો એ આહા નંદનો કુંવર પરણાવ એ પરણાવ એ પરણાવ રાધાજીના વચન સુની કીર્તિજીએ હૃદય સાપી રાધાજીના વચન સુની કીર્તિજીએ હૃદય ચાપી હવે એમ જ કહીશ કે બેટા આવો મામ
તારો વરધારો જરા ધીરજે ધીરજે મનમાં ધારે જો અમારા અદા છે ને મારી ભેગા વગાડતા ને એટલે મજાક મજાકમાં ઘણા કહેતા કે તું જેટલા વાર આની ભેગો વગાડે ત્યાં સુધી તારું થાય નહીં. આજ મારી ભેગો વગાડે છે ને એને થઈ હોતી ગયું. અને ભગવાનની કૃપાથી ઘરે એક દીકરી નાની છે લક્ષ્મી સ્વરૂપ. હા અને અત્યારે અમારા હસુભાઈ અમારી હારે આવે એટલે મેં કીધું મેં પણ દયાનો પ્રીતમ તારો વધારો ધીરજ મનમાં રાખ. કાકો આવડો આ જાય એને કહે છે કે આ આની ભેગો રહે તાવથી થાય નહીં તારો. અને મારો જેટલો વિરોધ કરે ને એટલું જ મારું સાચું પડે આની કૃપાથી. મેં પણ દયાનો પ્રીતમ તારો 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 વરધારો હવે ધીરજ મન તારા કુમામની નંદનો કુંવર તરણાવે એ આવડાને ડીલ લાઈટ બિલ વધારે આવતું લાગે. આમાં હવે ચકડી ભરી ઈ પવનમાં દોડવે.